બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના ચામુંડાનગર વિસ્તારમાં આવેલા નગરપાલિકા અને રાજભવન નજીક સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ મંદિર ખાતે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિ સેવા મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્થાનિક ભક્તો દ્વારા વાજતે ગાજતે ઘરમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિની શોભાયાત્રા કાઢી હતી. ગણપતિ બાપ્પા મોરયાના ગજગજતા નાદ વચ્ચે ઘીમાં લાડુ ચોરિયાના ભોગ સાથે મૂર્તિ મંદિર ખાતે લાવી બિરાજમાન કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ મંદિર છેલ્લા 50 વર્ષથી થરાદમાં એકમાત્ર ગણપતિ મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં નિત 2 વખત આરતી થાય છે અને ખાસ કરીને ગણેશ ચતુર્થીના પર્વે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. આજે પણ સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરમાં સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી, જેમાં ફૂલોના હાર, રંગોળી અને દેવડાઓની જળહળાટ સાથે આ પર્વનો આનંદ ભક્તિભાવ સાથે માણવામાં આવ્યો હતો. ગણપતિ સેવા મંડળ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો, ભક્તિ, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાનાર હોવાનું આયોજન સમિતિએ કર્યું છે. અમારે અહીંયા ગણપતિ ઉત્સવ અમે છેલ્લા 40 વર્ષથી મનાવીએ છીએ. અમારે અહીંયા 10 દિવસ ગણપતિનું આયોજન કરીએ છીએ. ચોથના દિવસે ગણપતિની સ્થાપના કરીએ છીએ. દરેક ગણપતિ યોગ મંડળના સભ્યો સાથ આપે છે, સહકાર આપે છે. આખી શેરીને સાથે લઈ અને ગણપતિ મહોત્સવ મનાવીએ. છેલ્લા 40 વર્ષથી થરાદ તાલુકાની અંદર માત્ર એક જ ગણપતિનું મંદિર આવેલું છે, એ પણ અહીંયા રાજેન્દ્રનગર સોસાયટી ગણપતિ મંદિર. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.